નમસ્કાર. અત્યારે સ્વ વસ્તી ગણતરીની વાતો તમે બહુ બધી સાંભળી હશે. તમે પોતે પણ સ્વ વસ્તી ગણતરી કરી શકો છો. એના માટે તમારે એસી પોર્ટલ જે છે એ ગૂગલમાં જઈને લખવાનું છે, એટલે આખું ફોર્મ મળી જશે અને એમાં તમારે ડિટેલ ભરવાની છે. મોબાઈલ નંબર નાખશો એટલે એક ઓટીપી આવશે. તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ અહીંયા સબમિટ અત્યારે નથી કરવાના. આ ડિટેલ્સ તમે ભરો એટલે પછી જે વસ્તી ગણતરીના કર્મચારીઓ જૂનથી શરૂ થશે તબક્કો, એ તમારા ઘરે આવશે અને તમે એક યુનિક આઈડી ક્રિએટ થયું હશે જ્યારે તમે સ્વ વસ્તી ગણતરી જે છે એ રજીસ્ટર કરાવી હશે ત્યારે એ યુનિક આઈડી તમે વસ્તી ગણતરીના કર્મચારીને આપશે એટલે તમારી ડિટેલ ત્યાં જતી રહેશે. એટલે ખૂબ જ ઇઝીલી આખી પ્રોસેસ થઈ જશે. તમારો સમય બચશે, કર્મચારીનો પણ સમય બચશે. હવે આ વાત તો તમે સાંભળી હશે, પણ વધારે ધ્યાન રાખવાનું, હવે સાવધાન થવાની જરૂર એટલા માટે છે કે વસ્તી ગણતરીની શરૂઆત થશે ત્યારે તમારા ઘરે જે લોકો તમારા પેરેન્ટ્સ કે પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે એમને તમારે ખાસ કહેવાનું છે કે કોઈ પણ વસ્તી ગણતરી કરવા માટે કોઈ પણ કર્મચારી આવે છે, તમારી પાસે કોઈ પણ જાતનો ઓટીપી જો એ માંગે છે તો બિલકુલ નથી આપવાનો. કારણ કે વસ્તી ગણતરીના કર્મચારીઓ જે આવશે, જે ફિઝિકલી ત્યાં પહોંચશે, તે લોકો કોઈ પણ જાતનો ઓટીપી તમારી પાસે નથી માંગવાના. એટલે ખાસ પેરેન્ટ્સ કે પછી ગ્રાન્ડ પેરેન્ટ્સને આ કહેજો કે એ લોકોને કોઈ મૂર્ખ ના બનાવે કે કોઈ સાયબર ફ્રોડનો ભોગ એ લોકો ના બને. ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવતા હશો સ્વ વસ્તી ગણતરીમાં, ત્યારે જે ઓટીપી આવશે એ તમારા ફોનમાં આવશે, તમારે નાખવાનો છે. ત્યારબાદ કોઈ પણ જાતનો ઓટીપી કોઈ પણ કર્મચારી નહીં માંગે. કર્મચારી તમારી પાસે માંગશે જો તમે ઓનલાઈન વસ્તી ગણતરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો માત્ર એ જે યુનિક આઈડી, એસી આઈડી કહે છે એને, એ તમારે આવ્યું હશે, માત્ર એ જ તમારે કર્મચારીને આપવાનું છે. એટલે સાવધાન. જો તમારી પાસે કોઈ પણ જાતના સરકારી કર્મચારીના નામે જે વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છે એવું કહે કે મારે ઓટીપી જોઈશે, ત્યાં ઓટીપી બિલકુલ નથી આપવાનો. એને દરાહાર તમે આ બાબતે ના પાડી શકો છો. સાયબર ફ્રોડથી બચવા માટે ખાસ કરજો. બની શકે કે કોઈ પણ આવું રેન્ડમ તમારા ત્યાં આવી જાય અને તમને છેતરવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પેરેન્ટ્સ માટે આ વધારે સંભાવનાઓ જોવામાં આવી રહી છે કે એ લોકો પાસે કોઈ ઓટીપી માંગવામાં આવે કે પછી ડિટેલ્સ માંગવામાં આવે. તો બિલકુલ અવેર રહેવાનું છે અને કોઈ પણ જાતનો ઓટીપી, અને જેમાં પણ ખાસ કરીને તમારી બેંક ડિટેલ્સ અંદર મેન્શન હોય એવું ઓટીપી ક્યાંય નથી આપવાનું. એટલે કોઈ ઓટીપી માંગે તો બિલકુલ ના પાડી દેજો. તમારે ખાલી આપવાનું આવશે યુનિક એસી આઈડી. આના સિવાય કર્મચારી તમારી પાસે બીજું કશું જ નહીં માંગે કે જે ઓટીપી સાથે રિલેટેડ હોય. તો પ્લીઝ બી અવેર.